તો ફાઇનલી આપણે ગુડ મોર્નિંગ હેલો દોસ્તો, સવારમાં આપણે 5:30 વાગ્યા છીએ અને હવે ઘરેથી નીકળવાનું છે. આપણે આપણી બસંતીને રહીએ, મારી પત્ની છે અને હવે નીકળ્યા આપણે ઘરેથી. મોડાસા માર્કેટ જવાનું છે, ત્યાં જઈને શાકભાજી લોડ કરીને પાછું આવવાનું છે. આ પાછળ આપણું ઘર દેખાઈ રહ્યું છે, બહાર તો અંધારું છે, પત્ની પણ જોઈ રહી છે. તો આપણી બસંતી અહીંયા અંધારામાં ઊભી કરી છે. બસંતી લઈને હવે નીકળી જઈશું મોડાસા માટે. એટલા શાકભાજી ભરીને પાછું આવવાનું છે. તો ફાઇનલ દોસ્તો મોડાસા આવી ગયા છે માર્કેટની અંદર. માર્કેટમાં આપણી બસંતીને પાર્કિંગ કરી દીધી છે અને આ મોડાસા માર્કેટ સબ્જી મંડી પાર્કિંગ લોડ થઈ ગઈ છે. બજાર છે, માર્કેટ સબ્જી મળી રહી છે સસ્તી અને સારી. આખું માર્કેટ છે, રવિવાર છે એટલે ટ્રાફિક ઓછું છે. તો ફાઇનલી દોસ્તો આપણી ગાડી લોડ થઈ ગઈ છે અને હવે આપણે નીકળીશું માલપુર જવા માટે. આજે તો આપણે નીકળી ગયા છે માર્કેટમાંથી. હવે આ ચણા પુલાવ ખાવા જવાનું છે મોડાસા આઈડિયાની સામે. આઈશા બેંકની આગળ ચણા પુલાવ મળે છે ફક્ત 10 રૂપિયાની અંદર. તો આપણે તમને બતાવી દઈશું લોકેશન અને ચણા પુલાવની લારી. તો આ આવી રહી આઈટીઆની સામે આઈસીઆઈ બેંકની બાજુમાં ચણા પુલાવ નાસ્તો. અહીંયા બધા નાસ્તો કરવા ઊભા છે. આજે રવિવાર છે એટલે ટ્રાફિક ઓછું છે, નહીંતર કલાક લાગી જાય નાસ્તામાં. આઈશા બેંક આ શોપિંગ છે બાલાજી, અને આ જલારામ નાસ્તા હાઉસ પ્રખ્યાત મોડાસાની અંદર. ફક્ત 10 રૂપિયાની અંદર પૌવા ચણા પુલાવ. તો આપણે બતાવી દઈએ, દેખો આ ચણા પુલાવ તપેલું છે ભરેલું, આ રસો અને પૌવા, અને આ ગ્રાહકો બધા જમી રહ્યા છે. તો આપણા ગૌતમભાઈ અત્યારે આપણી સાથે છે, એ પણ નાસ્તો કરે છે. આપણે પણ જોડે નાસ્તો કરી લઈએ, ટેસ્ટ બતાવી દઈએ. તો ચણા પુલાવ એકદમ સારા અને સસ્તા. દૂર દૂરથી પબ્લિક નાસ્તો કરવા આવે છે અહીંયા. મરચાં ફ્રી, ડુંગળી ફ્રી. અને આ બજાર જોઈ લો તમે, લોકેશન બિલકુલ રોડ ઉપર, હાઈવે ઉપર, આઈટીઆની સામે. તો આપણે નાસ્તો કરી લીધો, પણ કૂતરાભાઈ અહીંયા આવી ગયા છે, એમને પણ નાસ્તો કરવો છે. તો એમના માટે આપણે બિસ્કિટ મંગાવી લઈશું. તો બિસ્કિટ માટે આપણે ગૌતમભાઈને મોકલી દીધા છે. એ બિસ્કિટ લઈને આવે એટલે એમને બિસ્કિટ ખવડાવી દઈએ. આપણે નાસ્તો કરીએ એટલે એમને કરવો પડે. અને દરેકે આવા કૂતરા હોય, ગાય હોય, એમને ખવડાવવું જોઈએ. આમે મસાલામાં, પડીકામાં તમે પૈસા બગાડો જ છો. તો હવે પશુ માટે, પ્રાણીઓ માટે પણ 10-20 આપવા જોઈએ. તો ગૌતમભાઈ આવી ગયા છે, આપણે આ બિસ્કિટ આપી દઈએ. ફટોફટ કૂતરાભાઈ તમે જમી લો, તમે પણ નાસ્તો કરો અને અમે પણ નાસ્તો કરીએ. તો ફાઇનલી આપણે નીકળીએ છીએ હવે. કૂતરાભાઈ પણ ખુશ થઈ ગયા છે, એમ કહે છે કે હજી બીજું બિસ્કિટ આપો, આટલાથી નહીં થાય. તો આપણે બીજું પેકેટ પણ તોડી દીધું. તો ફાઇનલી આપણે નીકળી ગયા છે દોસ્તો. હાઈવે ઉપર 2 સવારી મળી ગઈ છે અને પાછળમાં માલ ભરી દીધો શાકભાજીનો. તો ગૌતમભાઈ જોડે છે આપણી. જય હિન્દ, જય ભારત.